बोलो बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गे आए बैठे इन तखत। लाला गे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબ ની ચર્ચા કરી રહ્યા છે. એમ આપણે અગાઉ જોઈ ગયા કે શ્રીજી નલિયા પધાર્યા છે અને શ્રી બિહારીજી પણ નલિયા પધાર્યા છે. શ્રી બિહારીજી નલિયામાં લગભગ 1.5 મહિનો રહે છે. એ દરમિયાન શ્રીજી બિહારીજીને વારંવાર પ્રાર્થના કરે છે કે ધારાભાઈ ને ક્ષમા કરી દો. એ દિલથી માફી માંગે છે અને એમના પરિવારનો શું વાંક છે, એમના પરિવારને પણ તમે ક્ષમા કરી દો અને સાથમાં લઈ લો. પરંતુ બિહારીજી માનતા નથી. ત્યારબાદ બિહારીજી અને શ્રીજી નલિયાથી છૂટા પડે છે. હવે શ્રીજી નલિયાથી સુંદર સાથની આજ્ઞા લઈ અને મંડઈ બંદર જાય છે. અને મંડઈ બંદરની અંદર એક બગીચાની અંદર બધા સુંદર સાથ સાથે વિશ્રામ કરે છે. જો આ મંડઈ જે છે ને, અગાઉ પણ આવી ગયું છે કે શ્રીજી સૌ પ્રથમ વખત દીવ બંદરથી ઠઠ્ઠાનગર આવ્યા ને, તે વખતે પણ મંડઈ થઈને આવ્યા હતા. અને તે વખતે પ્રાગમલભાઈ અને કુંવરબાઈને મળ્યા હતા. ભાઈ બિહારીજી છે ને, એ નલિયાથી સીધા ખંભાલિયા જાય છે. હવે ખંભાલિયા એટલે આ ધારાભાઈનું ગામ, જ્યાં ધારાભાઈ સુંદર સાથની અંદર જાગરણનું કાર્ય કરતા હતા. પણ ભૂલ ત્યાંના સુંદર સાથ આગેવાનોથી થઈ કે એમને ઊંચા આસને બેસાડ્યા, એમને
ફૂલહાર ચડાવવા લાગ્યા, પૂજન કરવા લાગ્યા. કારણ કે બધાને તે વખતે વાણી તો ઉતરી નથી, એટલે એમની અંદર પણ રાજ્યએ કૃપા કરી અને બહુ સરસ જાગરણનું કાર્ય કરતા હતા. પરંતુ એ વાત બિહારીજીને ગઈ અને એમને ગમ્યું નહીં. તો એ ધારાભાઈનું ગામ. હવે બિહારીજીના મનમાં દજ્જાલનો પ્રવેશ થાય છે. જેવું ખંભાલી આવ્યું ને એટલે એમના મનમાં તો હતું, કારણ કે સ્વાભાવિક છે કે એમને પોતાની ગાદી કોઈ છીનવી ના લે ને એની ચિંતા કરતા હતા. ખરેખર એમણે સહેજ વિવેકથી વિચાર્યું હોય તો આ જે શ્રી પ્રાણનાથજી છે એ તો દરેક સુંદર સાપના દિલની ગાદીમાં બિરાજમાન છે. આ ભૌતિક ગાદી ની એમની કઈ જરૂર જ નથી. સમજ શક્તિનો અભાવ હોવાથી બિહારીજી મનથી તકલીફ વેઠે છે અને આ જાગના કાર્યમાં અવરોધરૂપ બને છે. અને આ બધું ધણીજી ઉપર માસ્ટર માઇન્ડ છે. અહીં આગળની લીલા જે છે, કોના હાથે કેવો રોલ કરવાનો એ ધણીજી કરાવતા હોય છે. તો બિહારીજીના મનમાં દજ્જાલનો પ્રવેશ થાય છે. એમને આ જાગનું કાર્ય થઈ રહ્યું છે ગમતું નથી. એટલે એવું કંઈક પ્રયત્ન કરે છે જેથી શ્રીજી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીને જેલ થાય તો આ બધું કામ અટકે. આવી કુબુદ્ધિ આવે છે સુંદર સાજી. સુંદર સાજી બહુ જાગૃત રહેવાનું છે. આપણે પણ આપણા મનને જોવાનું છે. મારા મનની અંદર કોઈ કુબુદ્ધિ તો આવતી નથી ને. અને કુબુદ્ધિ ક્યાંથી આવે છે? આજુબાજુ કેવા સર્કલમાં આપણે રહીએ છીએ, મારા મિત્રો કેવા છે, હું કોની સાથે આખો દિવસ પસાર કરું છું, એમાં કોઈ ને કોઈ એકાદ બે વ્યક્તિ એવા મળી જાય કે જે નકારાત્મક વિચારસરણી ધરાવતા હોય અને તમારા મનમાં કશું કોરી સ્લેટ હતી પણ તમારા મનની અંદર એવા શબ્દો નાખે અને એકની એક વસ્તુ તમે વારંવાર સાંભળો ને એટલે તમે ભલે હકારાત્મક હો, ધીમે ધીમે તમને પણ નકારાત્મક રંગ લાગવા લાગે છે. સુંદર સાજી. અને કેટલાક લોકો તો બહુ ઈરાદાપૂર્વક કરતા હોય અને તમાશો જોવાની મજા આવે આમને. અને એવા જે ભોળા લોકો હોય એનો ભોગ બની જતા હોય છે. સુંદર સાજી. એટલે આ વસ્તુ અહીંયા આગળ આપણે બોધ લેવાનું છે. મહારાજજી અહીંયા આગળ એ પણ સમજાવે છે. અગાઉ પણ બે વખતે બિહારીજીએ આ રીતે સ્વામી શ્રી પ્રાણનાથજી શ્રી મહારાજજીને જે તકલીફ આપી હતી એમાં અરબસ્તાનથી શ્રીજી આવ્યા તે વખતનો પ્રસંગ હતો. અને તે વખતે એમણે વાલબાઈની કાન ભંભેરણી કરી. એ સમય હતો વિક્રમ સંવત 1708 અંદર. વાલબાઈ પણ નિર્દોષ છે, પરંતુ એવી મંડળી ભેગી થઈ અને વાલબાઈના મનના ચક્રો બધા ફેરવી નાખ્યા. અને વાલબાઈ તો સીધા રાજાને ફરિયાદ કરી કે આ રીતે મહારાજ આવી રહ્યા છે, મારા ભાઈ જે છે એનો બધો જે છે ધન સંપત્તિ એમણે કબજો કરી લીધો છે. હવે રાજાને તો આ ગમતું હતું. ઉપરથી એ બધો કે ખજાનો આવ્યો ને, સંપત્તિ જે મહારાજ લઈને આવ્યા ને એ બધી એમણે એ રાજ દરબારની અંદર જમા કરી દીધું. અને ત્યાર પછી શ્રી મહારાજને મુક્ત કર્યા. એ વખતે પણ શ્રીજીને બહુ દુઃખ થયું હતું, કારણ કે કેટલા બધા વર્ષોની મહેનત હતી એમની. આપણે 1 મહિનાની મહેનત હોય અને 1 દિવસની મહેનત હોય અને એમાં પણ આપણેથી કંઈક પૈસા કંઈક ખોવાઈ ગયા, નથી જડતા, તો પણ આપણે ચિંતા કરતા હોઈએ છીએ, કારણ કે મહેનતની કમાણી છે. તો આ પણ શ્રી મહારાજ કેટલી બધી એની પાછળ કુરબાની આપી હતી. અને એમનો આશય એ હતો
કે આ જે ધન સંપત્તિ છે એ સદ કાર્યમાં વપરાય, સુંદર સાથની જાગણીમાં વપરાય. આવી વિચારધારા. એટલે એમને બહુ દુઃખ થયું તે વખતે. અને બીજો પ્રસંગ બન્યો હબસાનો પ્રસંગ. તે વખતે પણ શ્રી મહારાજજીને એમ થયું કે સદગુરુજીના ધામ ગમન પછી મોટો કાર્યક્રમ કરીએ, મોટો ભંડારો કરીએ અને બધા સુંદર સાથે ભેગા કરી અને અમે જાગણી કરી. તો એના માટે જે નોકરી કરતા હતા એ રાજાને ત્યાં, અને એ ત્યાં આગળ એ મંત્રી તરીકે દિવાનગીરી તરીકે જે કામ કરતા હતા ને એનો જે પગાર આવે એમાંથી બધું ઘી, તેલ અને જે કઈ સીધું સામાન છે એ લાવતા હતા અને એક જગ્યાએ એકત્ર કરતા હતા. એમાં પણ આ નાગજીભાઈ દ્વારા બિહારીજીએ કાન ભંભેણી કરી રાજાની, અને એના માણસો આવ્યા અને પછી રાજાએ એમની વાત સાચી માની અને વિક્રમ સંવત 1715 અંદર હબસાની અંદર આપનો પ્રસંગ આવે છે એને નજરબંધીમાં રાખ્યા શ્રી મહારાજ અને એમના બંને ભાઈને. તો એ પણ તકલીફ તે વખતે એમને બહુ પડી હતી. અહીંયા આગળ તકલીફ કોણ વેઠે છે? શ્રી મહારાજની અંદર જે જીવ છે ને, મેરુ રાજાનું જીવ, એ આ રીતે વિરહની વેદના અને આ તકલીફ વેઠે. બાકી એ જે પરમધામની જે શક્તિ જે છે એ તો દ્રષ્ટા ભાવથી જોવે છે અને સંસારની મર્યાદા રાખે છે. બાકી એમના માટે તો કશું અશક્ય નથી. સુંદર સાજી શ્રીજી દ્વારા સુંદર સાથમાં સંગઠન અને જાગરણનું કાર્ય થાય તે બિહારીજીને પસંદ નથી. અજ્ઞાનતા કે ખોટી માન્યતા કે ગેરમાર્ગે દોરવણીથી તેમની અંદર આવું બધું નકારાત્મક વિચારધારા આવે છે અને એમને અસહ્ય લાગતું. આ સારું થાય ને એ એમનાથી સહન ન થાય. આ એવું હોય છે અત્યારે પણ તકલીફ છે જ બધી. તેથી પોતાના સેવક દ્વારા તેમણે ખંભાળિયાના રાજાને જાણ કરી કે અહીંથી 1-2 દિવસમાં મહારાજ પસાર થવાના છે અને ત્યારે તમે તમારો જે કંઈ જૂનો હિસાબ છે ને એ પૂરો કરજો. આવો સ્પષ્ટ શબ્દોની અંદર જણાવે છે. હવે ખંભાળિયાનો રાજા ને શું વેરભાવના હોય. હા, જ્યારે દિવાન પદ પર હતા ને શ્રી મહારાજ, અને તે વખતે એ જે કંઈ લેવડ દેવડ હોય પોતાના કામકાજની અંદર સંપૂર્ણ ચોકસાઈ, સંપૂર્ણ પારદર્શકતા એવી રીતે વહીવટ કરતા અને એમાં કોઈ પણ શેર શરમ રાખતા નહીં. અને તે વખતે એમનો આ જે પારદર્શક સ્વભાવ હતો, નિષ્ઠાવાળો સ્વભાવ હતો, એટલા ખંભાળિયાના રાજાને છે ને એનું ધાર્યું કામ થયું નહીં તે વખતે. એટલે એ મનમાં વેરભાવ રાખતા હતા. બિહારીજીએ પોતાના સેવક દ્વારા ખંભાળિયાના રાજાને સૂચના પહોંચાડી કે મહારાજ ખંભાળિયા આવી રહ્યા છે. તમારો જૂનો બદલો વાળવો હોય તો સમય આવી ગયો છે. હવે ખંભાળિયાના રાજાને સમાચાર મળ્યા એટલે શું કર્યું? જ્યાંથી ખંભાળિયામાં પ્રવેશ કરી શકાય તે તમામ જગ્યાએ ચોકી પહેરો ગોઠવી દીધો. કારણ કે ખંભાળિયાનો રાજા શ્રીજી માટે બહારથી વેરભાવ રાખતો હતો અને એટલો જ અંદરથી પણ વેરભાવ રાખતો હતો. ના ખુલ્લે આમ વેરભાવ રાખતો હતો. બાકી સમાજમાં એવા પણ માણસો જોવા મળશે કે તમારા માટે અંદરથી બહુ વેરભાવ રાખતા હોય અને બહારથી સારી દંભની વાતો કરતા હોય. એ તમને ખબર પડ્યા વગર રહે નહીં. હા, આપણે પણ પ્રણામ વ્યવહાર કરી દેવા, પરંતુ ચેતતા રહ્યો. હા, ચેતતા રહ્યો. એ વધારે ખતરનાક છે. આપણા રાષ્ટ્ર માટે પણ આપણે વાત કરીએ તો રાષ્ટ્ર માટે ખરેખર જેને સાચી ભાવના છે એવા નાગરિકો પણ છે અને આપણા રાષ્ટ્રમાં જ રહેનારા
રાષ્ટ્રનું જ ખાનારા, આપણા ટેક્સના પૈસાથી એમનું બધું કામ ચાલતું હોય એવો સમુદાય, પરંતુ રાષ્ટ્ર ભાવના એકદમ જીરો, કશું જ જોવા ના મળે. એવું પણ જોવા મળે છે. તો આવા લોકોથી ચેતતા રહેવું પડે અને આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે સનાતની હિન્દુનું સંગઠન થવું ખૂબ 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 જરૂરી છે. જાગી જવાની જરૂર છે સુંદર સાહેબજી. રાષ્ટ્ર સુરક્ષિત હશે ને તો આપણો ધર્મ સુરક્ષિત છે, અને તો જ આપણે સચ્ચિદાનંદ પરમાત્માને પ્રેમ કરી શકીશું, અષ્ટપહોરની સેવા કરી શકીશું. બાકી બાંગ્લાદેશની અંદર શું થયું એ તમે જોયું છે. સુંદર સાહેબજી, હવે જો શું થાય છે, મંડઈ બંદરે શ્રીજી પહેલા સુંદર સાથને નાવમાં બેસાડે છે. પેલી બાજુ જો ખંભાળિયા બિહારીજી ગયા, એમણે એમનું કામ કર્યું. હવે શ્રીજી અને સુંદર સાથ મંડઈ બંદર ગયા હતા, ત્યાં એક બગીચામાં રહ્યા હતા, અને ત્યાર પછી જ્યારે નાવમાં બેસવાનો સમય આવ્યો ને, ત્યારે પહેલા બધા સુંદર સાથને બેસાડે છે. જો નાવમાં બધા સુંદર સાથને બેસાડ્યા, એમાં તેજ કુંવરીબાઈને પણ બેસાડી દીધા. છેલ્લે એમને બેસવાનું બાકી રહે છે. અને તે વખતે કહે છે કે એમને છીક આવી, અને છીક આવી ને એટલે શ્રીજી નાવમાં બેસવાનું ટાળે છે. સુંદર સાજી, શ્રીજી શું કરે છે, જે કે સુંદર સાથ નાવમાં બેઠા છે એમને ખંભાળિયા જવા માટે રવાના કરે છે. તમે ખંભાળિયા જાઓ. અહીં આગળ અંધશ્રદ્ધાની વાત નથી, છીક તો આપણને આવતી જ હોય છે, પરંતુ અહીંયા આગળ વાત એ સમજવાની છે કે શ્રી મહારાજ છે કે એમની અંદર સાક્ષાત સચ્ચિદાનંદ પરમાત્માની આવેશ શક્તિ છે. આવેશ શક્તિને આપણે પ્રાણનાથજી કહીએ છીએ. તો સાક્ષાત પ્રાણનાથજી છે, એમાં પૂર્ણભમ પરમાત્માની આવેશ શક્તિ બિરાજમાન છે. હવે એ જે આવેશ શક્તિ જે છે, એમને પરમધામ જે મૂળ સ્વરૂપ છે રાજ્ય મહારાજનું, એમનો જે સંકોચ સીધો સંકેત મળે, અને સંકેત શાના મારફતે મળ્યો? આ છીક મારફતે મળ્યો. અને તરત જ એમને અહેસાસ થયો કે મને એ સંકેત મળી રહ્યો છે કે મારે અત્યારે ખંભાળિયા જવાનું નથી. તો એ વાત અહીંયા આપણે સમજવાની છે. એટલે નાવમાં બેસતા નથી. ક્યારેક આપણું અવચેતન મન પણ આપણને કંઈક અઘટિત ઘટના થવાની હોય ને તો સંકેત આપે છે, આપણને ખ્યાલ આવી જાય છે, અને તે વખતે આપણે ચેતી જવાનું હોય. પણ ક્યારેક આપણે શું એની અવગણના કરીએ, પછી આપણને થાય કે ના ના, ખરેખર મને સંકેત આવો મળ્યો હતો. ક્યારેક પક્ષીઓ પ્રાણીઓ પણ એમના પોતાના અવચેતન મન દ્વારા આગાહી કરતા હોય છે, એ પણ આપણે સાંભળ્યું છે. હવે અહીંયા શું થાય છે, શ્રીજી હવે શું કરશે? હા, અહીંયા આગળ ખંભાળિયા જેવા સુંદર સાથ જાય છે, શું થાય છે? ખંભાળિયાના દરિયા કિનારે જેવા સુંદર સાથ આવે છે, તેવા ત્યાંના સિપાહી બધાને પકડીને ખંભાળિયાના રાજાના દરબારમાં લઈ જાય છે. અહીં તેજ કુંવરીબાઈ અને બાકીના સુરતના 8 સુંદર સાથ હતા. હવે બધાને પકડી લીધા, અને બધા પૂછે કે શું છે? તો ભાઈ અમને કઈ ખબર નથી, તમારે ખંભાલિયાના રાજા છે ને એમની પાસે તમને લઈ જવામાં આવશે. એટલે બધાને ખ્યાલ આવી ગયો, સાવચેત થઈ ગયા. એટલે સુરતના સુંદર સાહેબને ખ્યાલ આવી ગયો કે શ્રીજી વિશે કશું જ કહેવાનું નથી, કારણ કે એમને ખ્યાલ તો હતો કે ખંભાળિયાથી શ્રી બિહારીજી પસાર થયા અને કંઈક કર્યું છે એમણે. એટલે શ્રીજી વિશે કોઈ જ આપણે માહિતી આપવાની નથી, અંદર અંદર વાત કરી લીધી. અને તેજ કુંવરીબાઈ છે ને, એમની પણ ઓળખાણ પોતાની બહેન છે એવી આપવાની છે, એવું અંદર અંદર વાતચીત કરી લીધી. એટલે સજાગ થઈ ગયા. આગળ જો અહીંયા આગળ બતાવ્યું છે, જો આ ચિત્રની અંદર
આ મંડઈ બંદરેથી સ્વામી શ્રી પ્રાણનાથજી અહીંયા આગળ ઊભા છે અને આ બધા સુરતના 8 સુંદર સાત અને બાયજુરાજ મહારાણીજી તેજકુંવરીબાઈ એ બધાને વિદાય કરે છે અને કહે છે કે તમે ખંભાળિયા જાઓ અને કહે છે કે ખંભાળિયાથી સીધા તમે ધોરાજી આવજો, એવું પણ કહી દે છે, સ્પષ્ટ સંકેત આપી દીધો. તો એનું આ અહીંયા આગળ ફોટોગ્રાફ બતાવ્યો છે. બીજા ફોટોગ્રાફની અંદર જો અહીંયા આગળ જ્યાંથી પ્રવેશ દ્વાર છે ને ત્યાં આગળ જ આ બધા રાજાના માણસો ઉભા છે. અને આ ત્રીજા ચિત્રની અંદર બતાવ્યું છે કે તેજકુંવરીબાઈ અને સુરતના 8 સુંદર સાત છે અને એમણે આ બધા રાજાના સૈનિકો છે એમની ધરપકડ કરે છે અને સીધા રાજાની પાસે લઈ જાય છે. હવે રાજાની પાસે લઈ જાય છે એટલે રાજાને તો શ્રી મહારાજ સાથે વાતચીત કરવી હતી, એમની સાથે જૂનો હિસાબ પૂરો કરવાનો હતો, એમને જેલમાં પૂરવા હતા કોઈને કોઈ બહાના હેઠળ. પરંતુ એ શ્રી મહારાજને ઓળખતા હતા, આ બીજા કોઈને ઓળખતા ન હતા. એટલે એમણે જોયું કે આમાં શ્રી મહારાજ દેખાતા નથી. એટલે કહ્યું ભાઈ મહારાજ ક્યાં છે? તો આ સુરતના સુંદર સાત કે ભાઈ અમે તો કોઈ મહારાજને ઓળખતા નથી. પછી એમાં થયું કે આ એમની પત્ની હોય એવું લાગે છે. તો કે આ એમની પત્ની છે? કંઈક જુદા લાગ્યા ને એટલે. તો કે ના, આ તો અમારી બહેન છે, કે અમે બ્રાહ્મણ છીએ અને અમારી બહેન છે, અમે અમારી બહેનને અમારે ગામ સુરત લઈને જઈ રહ્યા છીએ. પછી કોઈએ કહ્યું કે ભાઈ ખરેખર આ વાત સાચી હોય ને તો એક ઉપાય કરીએ. તે વખતે નાથ જાતનું બહુ ચાલતું હતું. એટલે બ્રાહ્મણ છે ને એટલા ચુસ્ત કે અન્ય કોઈ જે રજપૂત હોય એમના હાથનું ભોજન જમે નહીં. તો કે શ્રી મહારાજ ક્ષત્રિય છે, એમના પત્ની પણ ક્ષત્રિય અને આ કહે છે અમે બ્રાહ્મણ. તો કોઈ એમને કહ્યું કે મહારાજ એવું કરો ને, આ જેને તમે કહો છો કે આ શ્રી મહારાજના પત્ની હોઈ શકે, એક ભોજન બનાવે અને બાકીના બધા આપણી સમક્ષ બેસીને ભોજન કરે. તો રાજાએ કહ્યું કે ભાઈ આ રીતે તમને અમારી શરત મંજૂર છે? તો બધાએ કહ્યું કે ઓહો હો, અમારી બહેન ભોજન બનાવે તો અમારું અહોભાગ્ય છે. તો જો અહીંયા આગળ આ ફોટોગ્રાફની અંદર તેજકુંવરીબાઈ કેટલો અહોભાગ્ય સુંદર સાજી, વિચાર તો કરો આ સુંદર સાથનું, કે બાજુરાજ મહારાણી છે. એ બાજુરાજ મહારાણી પોતે ભોજન તૈયાર કરે છે, બરાબર, રસોઈ બનાવે છે પોતે. અને જો અહીં રાજા બેઠા છે અને એમની આગળ બધા બેઠા છે અને એમની આગળ બેસીને જ બધાને પતરારાની અંદર ભોજન પીરસે છે. અને એ જે આનંદ છે ને, એ જે પ્રસાદ, મહાપ્રસાદ ગ્રહણ કર્યો સુંદર સાતજી, ખરેખર એ સુરતના સુંદર સાત તો ધન્ય ધન્ય થઈ ગયા. અને જોયું રાજાએ, ના સાચે સાચ હું માનું છું એ વાત ખોટી છે. એટલે આ બ્રાહ્મણોને જમાડ્યા પછી એમને આદર સત્કાર સાથે ભેટ આપી અને વિદાય કરે છે. અને અહીંયા આગળથી આ 8 સુરતના સુંદર સાત અને તેજકુંવરીબાઈ સીધા ધોરાજી આવે છે. હવે એની વિગત અહીંયા આગળ જે બતાવી છે આપણે જોઈ લઈએ. જો શું કહે છે, ખંભાળિયાના રાજા કહે આ મારી બહેન તેજકુંવરી છે. ત્યારે સુરતના કહે આ બહેન તેજકુંવરી છે, એમ સવાલ કરે છે, કારણ કે તેજકુંવરી છે એવું નામ ખબર હતું. ત્યારે સુરતના સુંદર સાત કહે ના, આ તો અમારી બહેન છે, અમે સુરતના બ્રાહ્મણ છીએ. ત્યારે રાજાએ કહ્યું જો તમારી બહેન હોય તો એ રસોઈ બનાવે અને તમે જમો તો જ હું સાચું માનું. કારણ કે સુંદર સાતજી તે વખતે જ્ઞાતિ ભેદ ખૂબ જ હતો
રાજાએ કહ્યું તે પ્રમાણે સીધું સામાન આપવામાં આવ્યું. તે જ કુંવરીબાઈએ રસોઈ બનાવી અને બધા સુંદર સાથ પ્રેમથી આરોગે છે. ત્યારબાદ રાધાને વિશ્વાસ થયો અને તમામ સુંદર સાથને આદર સત્કાર અને ભેટ સાથે વિદાય આપી. અહીંથી તેજ કુંવરી અને સુંદર સાથ સુરત જવા માટે રવાના થાય છે. અહીંથી આ સુંદર સાથ ધોરાજી પહોંચે છે, જ્યાં શ્રીજી સાથે એમનો મિલાપ થાય છે. હવે જો શ્રીજી શું કરે છે, બીજી બાજુ શ્રીજી મંડઈ બંદરેથી જમીનના રસ્તે ચાલીને, ટૂંકો રસ્તો એમને ખબર હતો, એ ટૂંકા રસ્તે ચાલીને કચ્છ આવે છે અને કચ્છથી પણ ચાલીને સીધા ધોરાજી પહોંચી જાય છે. અને ધોરાજી પહોંચીને તે જ કુંવરીબાઈ અને સુંદર સાથને મળે છે. આહાહા, બધા એકબીજાને મળ્યા તે વખતે કેવો આનંદ થયો હશે. હે, રાસનો રસ છે સુંદર સાથી, આ છે રાસનો રસ. અગાઉ પણ ધોરાજી ગામનું નામ આવ્યું હતું. અહીંયા બતાવ્યું છે કે અગાઉ પણ શ્રીજી ધોરાજી ગયા હતા. ક્યારે? કે એ જુનાગઢ જતા હતા. જુનાગઢમાં સોરઠ ગામ વસાવા માટે જતા હતા અને આ સોરઠ ગામની જમીન ત્યાંના રાજાએ આપી હતી. હબસાની અંદર એમને નજરબંધ રાખ્યા ને તે વખતે પણ એ રાજાને થયું કે ભાઈ મારી આ મોટી ભૂલ છે કે મેં તમને નજરબંધ કર્યા, એટલે એમને પણ તે વખતે સંપૂર્ણ માન સન્માન સાથે વિદાય આપે છે અને કેટલીક જમીન આપે છે. તો એ જે જમીન આ સોરઠ ગામની હતી. તો શ્રીજીને એમ થયું કે ચલો ત્યાં પણ હું જઉં અને વસવાટ માટે ત્યાં આગળ પ્રબંધ કરું. તો એ રીતે શ્રીજી જતા હતા અને તે વખતે ધોરાજી વચ્ચે ગામ આવ્યું અને ધોરાજીમાં એ નદી કિનારે બેઠા હતા અને તે વખતે તે જ કુંવરીબાઈની શ્રીજી સાથે મુલાકાત થઈ હતી. જો આપણા ધામધણી સ્વામી શ્રી પ્રાણનાથજી અને બાજુરાજ મહારાણી તે જ કુંવરીબાઈની જ્યાં મુલાકાત થયા, એ ગામનું નામ તો આપણે યાદ રાખવું પડે ને, ધોરાજી. તે વખતનો પ્રસંગ પણ આપણે જોઈ ગયા હતા કે તે જ કુંવરીબાઈ એમના પિતાજી સાથે જઈ રહ્યા હતા અને દૂરથી એમણે જોયું, સ્વામી શ્રી પ્રાણનાથજીને જોયા અને એમણે પોતાનું ઘૂંઘટ તાણ્યું અને એમના પિતાજીએ કહ્યું, તમે કેમ ઘૂંઘટ તાણો છો? તો કે આ મારા પૂર્વજન્મના પતિ છે. તો આ પણ આપણે વિતક અગાઉ જોઈ ગયા હતા. હવે ધોરાજીમાં શ્રીજી આવ્યા છે. શ્રીજીના આગમનના સમાચાર પ્રેમજીભાઈ અને થાવરભાઈને મળે છે અને બંને મળવા આવે છે. જો અહીં આગળ જો થાવરભાઈ અને પ્રેમજીભાઈ બંને બળદગાડું લઈને આવે છે. કેટલા શણગાર્યા છે. બળદને પણ શણગારે, બળદગાડીને પણ શણગારે. બરાબર, તે વખતે તો બળદગાડી હોય એ બહુ ધનાઢ્ય ગણાય, એવો સમય હતો. તો આ બંને સુંદર સાથ પ્રેમજીભાઈ અને થાવરભાઈ શ્રીજીને મળે છે. થાવરભાઈનું વતન કચ્છ છે, પરંતુ બળદગાડું લઈને શ્રીજીને બેસાડી ને પ્રેમજીભાઈ અને થાવરભાઈ રેતીના માર્ગે જાય છે. જો બંને પોતાના બળદગાડા લઈને આવ્યા છે અને બધા સુંદર સાથ અને શ્રીજીને તેજ કુંવરીબાઈને અને બેસાડે છે. હવે રેતીનો રસ્તો હતો, રેતાળ માર્ગની અંદર જવાનું, બળદ ચાલતા ચાલતા સાંપી જાય અને બળદ ના ચાલે ને તો એને ચાબુકથી મારવામાં આવે, ક્યારેક એને પરોણાની ઘોંચ પણ મારે. અને શ્રીજી આ જોયું અને શ્રીજી એ જે એની અંદર હૃદયની અંદર કરુણા ઉત્પન્ન થઈ અને નિરંતર વાણીનું અવતરણ થાય છે. એમને શું લાગે છે કે આ બંને બળદ નથી, પણ એ બંને બળદની જગ્યાએ હું છું, મારી પર જવાબ જુહરી છે, જાગણીનું કાર્ય કરવાની જુહરી મારી પર મૂકેલી છે અને મને બિહારીજી મારફતે સતત ઘોંચ મારવામાં આવી રહી છે, તકલીફ આપવામાં આવી રહી છે. એવું એમને યાદ આવે છે. શ્રીજી ઉપર બિહારી દ્વારા જે તકલીફ આપવામાં આવી તે આ પ્રકારની છે.
આપણે પણ સુંદર સાથી જાગના કાર્યમાં કોઈની ઉપર શબ્દરૂપી ચાબુક મારીને લાગણી દુભાઈ એવું કરવાનું નથી. ના, એના માટે નથી. આપણે આ ધર્મનું કાર્ય છે, જાગનું કાર્ય છે, અને પ્રેમથી જ જાગણી કરવાની છે. કોઈનું દિલ દુભાય એવું સહેજ પણ બોલવાનું નથી. તેને બદલે પ્રેમ રૂપી મલમ લઈને જાગણી કાર્ય કરવાનું છે. એનો આનંદ કેટલો સરસ હોય પ્રેમથી જાગણી કરીએ તો. શ્રીજી કહે છે જાગણીનો રસ્તો ખૂબ ખૂબ કઠિન છે. કદમ કદમ પર ચાલતા સંઘર્ષ કરવાનો છે. જાગના કાર્યમાં સંઘર્ષ છે. જેને ખરેખર ધર્મના માર્ગે ચાલવું છે ને, એ તો અંગારા ઉપર ચાલવા જેવી બાબત છે. પણ એક વાર તમે એ અંગારા પર ચાલો ને, પછી તમને એ જે શીતળતા મળે ને, આપણા હૃદયની અંદર આપણને જે શીતળતા મળે, જે ઠંડક મળે, સાચો આધ્યાત્મિક પ્રેમ મળે, સાચો આધ્યાત્મિક આનંદ મળે, હા એ મળશે. અને એ જ્યારે મળશે ને તે વખતે આ સંસારનું કોઈ પણ દુઃખ તમને સ્પર્શ નહીં કરે. સુંદર સાહેબ, કારણ કે તમારી દ્રષ્ટિ ખુલી ગઈ છે. દ્રષ્ટિ ખોલવાની છે ને. આ સત્સંગનો અર્થ શા માટે સત્સંગ આપણે સાંભળવાનું, શું બોધ લેવાનું વિતક વાણીમાંથી? આપણે જાગવાનું છે, આપણી દ્રષ્ટિ ખોલવાની છે. હકીકતની અંદર ધર્મ કોને કહેવામાં આવે એ આપણે સમજવાનું છે અને એનો આનંદ લેવાનો છે. જે સુંદર સાથને જે સેવા સોંપી છે તે તેમણે પૂરા ભાવથી કરવાની છે. સુંદર સાથ આપણા ભાગમાં જે કઈ સેવા આવી, સુંદર સાથની અંદર એટલો પ્રેમ ભાવ, આનંદ, ઉલ્લાસ હોય છે. પંચમહાલ જિલ્લાના સુંદર સાથનો પણ અત્યારે જોવા મળે છે કેટલો આનંદ ઉલ્લાસથી એ જાગણીનું કાર્ય કરી રહ્યા છે. ખરેખર ધન્ય છે, ધન્ય છે એ સુંદર સાથ. કારણ કે વાણીમાં કહ્યું છે, જાકે ધણીએ પકડે હાથ. હા, તમે જાગણીનું કાર્ય કરી રહ્યા છો. કેમ કે તમારા પર ધણીનો આશીર્વાદ છે, સદગુરુ મહારાજનો આશીર્વાદ છે. તમારો હાથ કોને કોને પકડ્યો છે? સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્મા ની શક્તિ એ તમારો હાથ પકડ્યો છે. અને તમારા દ્વારા આવા જાગના કાર્યો થઈ રહ્યા છે. અને એમાં તમારો જે ફાળો છે એની પરમધામની અંદર પણ નોંધ લેવાની છે. આ બધી નોંધ લેવાય છે. સુંદર સાહેબજી, જો અહીંયા આગળ સ્વામી શ્રી પ્રાણનાથજી જે કિરંતરનું પ્રકરણ ઉતર્યું છે, ધોળિયામાં મૂકે તારી ઘૂંસરી, વાટડી 20મી ગાડી ભાર ભરી, ધોરીડામાં મૂકે તારી ઘૂંસરી. તો અહીં આગળ આ 5 ચોપાઈની અંદર સ્વામી શ્રી પ્રાણનાથજી પોતાની હૃદયની વેદના ઠાલવી છે. સુંદર સાહેબ, આ ચોપાઈ પણ વાંચવાની છે, એનો શબ્દાર્થ ભાવાર્થ છે એ પણ વાંચવાનો છે. અને એ જે સમય છે, એ જે સ્વામી શ્રી પ્રાણનાથની હૃદયનો ભાવ છે, એનો આપણે અનુભવ કરવાનો છે. અને એ સમજવાનું છે કે શું કહેવા માંગે છે. તો કે આ ધર્મનો માર્ગ છે, જાગનો માર્ગ છે, એમાં તમને ગમે તેટલી અડચણ આવે પણ તમારે પાછું નથી પડવાનું. સ્વામી શ્રી પ્રાણનાથજીનું ઋણ ચૂકવવાનું છે. કઈ રીતે ઋણ ચૂકવીશું? યથાશક્તિ કાર્ય કરીને. જાગના કાર્યની અંદર આપણને જે આપણા ભાગમાં સેવા આવે એ સેવા આપણે કરવાની છે, કામ કરવાનું છે એના માટે. અને સુંદર સાથને સાચો પ્રેમ કરવાનો છે. જે દિવસે સુંદર સાથ માટે હૃદયમાં સાચો પ્રેમ ઉત્પન્ન થશે ને, તે વખતે તમને આ સંસારનું કોઈ દુઃખ નહીં લાગે. અને ઈથી બેઠે જાગે ગરધામ એવો અનુભવ થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.